બલિ એટલે શું? બલિ એટલે અર્પણ કરવું, બલિ એટલે ભેટ ધરવું, બલિ એટલે સમર્પિત કરવું, બલિ એટલે પ્રેઝન્ટ આપવી. બલિ બલિ કોઈ મૂર્ખા માણસોએ, નાદાન માણસોએ, અણપઢ માણસોએ બલિ શબ્દને કલંકિત કરી દીધો. ના સમજ નાદાન માણસોએ બલિ શબ્દને કલંક લગાડી દીધો. અરે બલિ શબ્દ કેટલો ઉજળો છે. રાજા બલિ અને બલિ દેવી દેવતાઓના નામથી પશુઓની કતલ. બલિ અરે દેવીના નામથી પશુઓની કતલ. સનાતન ધર્મને કલંકિત કરી દીધો. કલંક લગાડી દીધો. હા, સનાતન ધર્મની મહાનતા તો તમે જુઓ ભરામણ. સનાતન ધર્મની ગરિમા તો જો, અહિંસા પરમો ધર્મ. આ આપણો ધર્મ. મહાવીર અહિંસા પરમો ધર્મ. અરે બુદ્ધ મૂળમાં તમે જો, અહિંસા પરમો ધર્મ. મારા સનાતનની તો કેટલી મહાનતા છે. અરે તમે યાદ કરો તમારા વડવાઓને. ઉનાળાના દિવસો હોય, તાપ તપતો હોય, સૂર્ય ધગધગતો, અગ્નિ ફેંકતો હોય, 4:30-5 વાગે એક છાલ્યો કટોરો લઈને નીકળે. તેમાં ઘઉંનો લોટ હોય, તેમાં થોડાક ખાંડ હોય, તેમાં થોડુંક તેલ કે ઘી હોય. કુલર બનાવીને કીડિયારું પૂરવા જાય. આમ તમે જો તો કીડિયારું પૂરવા જાય. કીડીઓને ખાવાનું. જલાશય હોય ને માછલાઓને ખાવાનું આપે, કૂતરાને રોટલા આપે, ગાયોને ઘાસ. આ સનાતન. અને ભારતમાં રહેનારા સનાતન ધર્મની પરંપરામાં આવેલા માણસો કોઈ મહાકાલ નામથી બકરાઓ કાપે, કોઈ મેલડીના નામથી બકરા કાપે. અરે મુંબઈની બાજુમાં એક મહાલક્ષ્મી છે, મહાલક્ષ્મીને બકરાઓ ચડાવે. કેવી મૂર્ખતા, કેવી નાદાની, કેવી ના સમજ. ખોડિયાર ને બકરાઓ. અરે ખોડિયાર તો ચારણની દીકરી, જેને નૈવેદ્યમાં લાલ ચોખ્ખો ન ચડે એની આમે બકરાઓ કાપે છે. મૂર્ખાઓ. અમારી સનાતનની પરંપરામાં માંસાહારી પાપ નથી, માંસાહારી મહાપાપ છે. શિવજીને અભિષેકનો બહુ જ મહિમા છે, પણ તેની રીત, તેની પદ્ધતિ શિવ મહાપુરાણની અંદર છે. અરે ક્યારે તમે દક્ષિણ ભારતમાં જાઓ કે શંકરની પૂજા, શંકરનો અભિષેક કેવી રીતે થાય? ફલોના રસથી અભિષેક, કેસરી જલથી અભિષેક, ગંગા જલથી અભિષેક, શહેદથી અભિષેક, શર્કરા મિશ્રિત દૂધ અભિષેક, દધી ઘીથી અભિષેક. પણ એ બધું પાત્રમાં ઝીલવામાં આવે છે, પાત્રમાં ભેગું કરવામાં આવે, કોઈ ધરતી પર ન પડે. મહાદેવને વાલામ વાલો કોઈ અભિષેક હોય ને, ગંગા જલમ. ગંગાજલ મહાદેવને બહુ વાલું છે. અને શંકરનો તમે પગે લાગવા જાવ ત્યારે, શંકર ભગવાનનો જયારે પગે લાગો ને ત્યારે એક વસ્તુ ખૂબ યાદ કરજો. શંકર ભગવાનને જયારે તમે પગે લાગતા હો ત્યારે પાર્વતી, ભગવાન ગણેશ, ભગવાન કાર્તિકેય અને ભૂલા વગર કુબેરને યાદ કરવા. મહાદેવને જયારે તમે પગે લાગો ત્યારે ભૂલા વગર કુબેરને યાદ કરજો. એટલે શંકર એમ કે કુબેરને, જો તને યાદ કરે થોડુંક આપજે આને. શંકરનો મિત્ર છે, ધનેશ્ય મિત્રમ. મહાદેવનો મિત્ર છે કુબેર. શંકરનું દર્શન કરતા કુબેરને યાદ કરો, મહાદેવનું દર્શન કરતા કાલ ભૈરવને યાદ કરો. જેટલા મહાદેવના ભક્તો છે એ મહાદેવના ભક્તોનો રક્ષક કાલ ભૈરવ છે. તેથી મહાદેવના ભક્તો શંકર ભગવાનને પગે લાગતા સમય કાલ ભૈરવને યાદ કરવા, કાર્તિકેયને યાદ કરો, કુબેરજીને યાદ કરો. ગણેશ ભગવાન તો ઉપસ્થિત હોય જ. માં ભવાની પ્રણામ કરો. અને શંકરની સામે જયારે ગંગાને યાદ કરો ને ત્યારે શંકર બહુ રાજી થાય છે. મહાદેવનું નામ છે ને ગંગાધર, શંકર ભગવાનનું નામ છે. ગંગાજીને જરૂર યાદ કરો. ગંગા જલમ ભક્તિ મુક્તિ પ્રદા. ગંગા જલથી જયારે મહાદેવને અભિષેક કરો છો, મુક્તિ ને ભક્તિ બંને પ્રાપ્ત થાય છે. જલાભિષેક માનવ માત્રનું કર્તવ્ય છે. દૂધ ગાય માતાનું, પણ કઈ ગાય માતા, કઈ રીતે દૂધ, તેનો મહિમા છે. આજે ભગવાન શંકર કહે છે, હે નંદી, હે બળદ, મેં તારું જીવન આખું જોયું છે. કોઈ રાવ નહીં, કોઈ ફરિયાદ નહીં, કોઈ આશા નહીં, કોઈ અપેક્ષા નહીં. પૂરું જીવન માનવના ભંડાર તે ભરી દીધા છે. માનવ સમાજની સેવા કરી તે તું વ્રત થયો છે. તારી આ દુનિયા ઇજ્જત કરે ન કરે, માન કરે સન્માન ન કરે, પણ હે વ્રત બળદ, હું તને વરદાન આપું છું. તારી સેવાથી હું પ્રભાવિત થું. મારી શિવાલયમાં મારી પૂજા થશે એ પહેલા તારી પૂજા કરવામાં આવશે. એ છે મોક્ષ, એ છે બુઢો બળદ. તને કોઈ આગળ
આગળથી પ્રણામ નહીં કરે, તને પાછળથી પ્રણામ કરશે. તું જીવન એવું જીવો છે કે તને પાછળથી. આપણે શિવાલયમાં જઈ નંદી મહારાજને પાછળથી પગે લાગી, ખબર ને લાગે ને, આમ પાછળથી આમ આમ કરીએ. મહાદેવ એ કહેવા માંગે છે તું જતો રહેશ ને તારી વંદના થશે. અને અનેક સાધુ પુરુષો મહાપુરુષો આવ્યા છે, એ મહાપુરુષો ધરતી છોડીને ગયા ને પછી તેની વંદના થઈ છે. નરસિંહની અત્યારે વંદના કરીએ આપણે, હતો ત્યારે તો જેલમાં પૂર્યો. મીરાને જાહેર આપ્યું, અત્યારે મીરાને યાદ કરી. માં ગંગા સતીને લોકોએ ત્રાસ આપ્યો છે. એટલે જલારામના જીવનમાં તમે જોયો ને તો આહુડા પડી જાય આપણને. જયારે અવસર મળે ને તો જલારામ બાપાનું જીવન ચરિત્ર વાંચવું. આ મહાપુરુષ ઉપર કેટલું કષ્ટ પડ્યું છે. જયારે જલારામ બાપા અનુક્ષેત્ર ચલાવતા હતા, કણભાઈ પટેલો પોતાના અનાજના ગાડા ઠલી આવતા હતા. લ્યો ભગત, લ્યો ભગત, તમે એટલું સરસ કાર્ય કરો છો. અને વીરપુરનો ઠાકોર જલારામને ખૂબ સહકાર આપ્યો છે. ભલે અત્યારે જલારામ બાપાના મંદિરો બનાવો છો, બહુ સારું કહેવાય, પણ તમે જયારે જીવન ચરિત્ર તેનું જોવો, અને દુઃખી કરનારા બીજા તો હોય જ નહીં, પોતાના જ હોય ને, નજીકના જ હોય ને. જલારામનું જીવન ચરિત્ર મારા યુવાન ભાઈઓને પ્રાર્થના વાંચજો તમે. આપણું દુઃખ તો આપણને સામાન્ય લાગે, એવો આ સાધુ પુરુષ, એવો જલારામ. જલારામ હું રાજમહેલમાં રહેતા હતા? જલારામ હું ધનવાન હતા? નહીં, ઝૂંપડામાં રહેતો જલારામ. પોતાની પાસે કાંઈ નહીં તો પણ કેટલા લોકોને જમાડ્યા, કેટલા લોકોને જમાડ્યા, કેટલા લોકોને જમાડ્યા. એટલે જલારામ જતો રહ્યો તો પણ જલારામ હજી જમાડે છે, હજી જમાડે છે, હજી જમાડે છે. અને આપણે રાજમહેલમાં રહેતા માણસો ચૂકી જાય છે, ભૂલી જાય છે. આ રાજમહેલમાં નહીં, ઝૂંપડામાં રહેતો માણસ પોતાની પાસે નહીં તો પણ જમાડ્યા, અને ગયો તો પણ હજી જલારામ સૌને જમાડે છે. આવા મહાપુરુષોનું તો નામ લેવાથી પવિત્રતા મળે છે, એ છે જલારામ. ભગવાન શંકરે કહ્યું છે, નંદી, મારા ભક્તો જે મારી પાસે આવે ને એ તને પાછળથી પ્રણામ કરે છે, કારણ કે તું જીવન એટલું સરસ જીવો છે, સેવાથી ધબકતું ભરપૂર જીવન. મારા શિવાલયમાં મારી પૂજા થશે એ પેલા નંદી મારા તારી પૂજા કરવામાં, એ મોક્ષ. જેનો અદ્ભુત અને અલૌકિક સ્વીકાર છે, મોક્ષ ખટવાંગ પરશુરજને ભસ્મ પણિના શિષ્ય મંદાગરીધારી ભાલ ચંદ્ર ત્રિલોચન. ભાલમાં નેત્ર ચંદ્ર, વાસુકી કંઠભૂષણમ, અંગ પર ભસ્મ, ત્રિશુલ, ડમરુ, મૃગચર્મ, જટા, જટા પર ગંગા, પ્રસન્ન મુખ મુદ્રા. આવું મારું શંકર છે. આ જ રૂપનું વર્ણન જે શ્લોકમાં કહ્યું, જ ભજનમાં કહ્યું. બ્રહ્મ પાઠ કરે છે. ભલે સમજો ભાઈ રોજ આપણે ન કરી શકીએ, કમસે કમ એકાદશી દિન કરવા જોઈએ કે નહીં? રોજનો ઉપવાસ કરો, પણ એકાદશીનો તો જરૂર કરવો. થઈ શકતો તો કરવો જોઈએ. બહુ સારું રહે, તંદુરસ્તી સારી રહે. આ દુનિયામાં ભૂખથી માણસો નથી મરતા, ખાઈ ખાઈને જ મરે જ બધા. હોસ્પિટલો ભરાઈ ગઈ છે, એટલું ખાય, એટલું ખાય, એટલું ખાય. એકાદશીના દિન વિષ્ણુના 1000 નામનો પાઠ કરીએ. એકાદશીના દિન ન થઈ શકે તો રામનવમી હોય ત્યારે કરીએ, વિષ્ણુના 1000 નામનો પાઠ કરીએ. રામનવમીના દિન ન કરી શકો તો જન્માષ્ટમી હમણાં આવે છે. એ નંદ ઘરે આનંદ ભયો, જય કનૈયા, હાથી દિયો, ઘોડા દિયો, ઓર દિયો, પાલખી. નંદ ઘેરે આનંદ ભયો, જય કનૈયા લાલ કી. જન્માષ્ટમી દિને તો આપણે વિષ્ણુના 1000 નામનો પાઠ કરીએ. ભલે ભાઈ જન્માષ્ટમી દિન ન કરી શકો તો તમારો જન્મ દિવસ હોય ત્યારે તો કરો ભલામણ. આ ખબર નહીં મીણબત્તા બોલવાનું ક્યાંથી લાવ્યા તમે? આ કેક કાપવાનું ક્યાંથી શરૂ કર્યું? ભારતની સંસ્કૃતિ કાપવાની સંસ્કૃતિ નથી. અમારે ગાયત્રી પરિવારમાં રામ શર્મા આચાર્ય અમારે કહેતા કે ભારતીય સંસ્કૃતિ કાપવાની સંસ્કૃતિ નથી, જોડવાની સંસ્કૃતિ. ગાયત્રી પરિવારના શબ્દો પહોંચાડું તમારા સુધી. ભારતીય સંસ્કૃતિ દીપ ઓલવાની સંસ્કૃતિ નથી, ભારતીય સંસ્કૃતિ દીપ પ્રજ્વલિત કરવાની સંસ્કૃતિ છે. એ મારો ભારત, એ મારો દેશ. અને મારા ભારત દેશમાં કાપવાનું શરૂ થયું. કેક બનાવે, કાપે, મીણબત્તી બધી પેટાવે, ફૂંક મારીને ઓલવે. ઓલવાનું શીખવો છો ભલામણ. કોઈના કુબામાં જઈને દીપ પ્રગટ કરો.
અથવા શિવાલય હોય ને, અથવા તમારા જે ઈષ્ટ હોય ને તેના મંદિરમાં જઈ તમારા જેટલા વરહો ગયા હોય ને એટલા દીવા ભગવાનને પેટાવો. અરે જેટલા વર્ષ ગયા હોય એટલા દીવા શા માટે? 108 દીવાને દીપમાળા કરો. અંજવાળું 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 અંજવાળું. આજ મારે અંજવાળું. ઠીક છે, બાળકો જન્મ દિવસ ઉજવે, કેક કાપે, ફૂંક મારીને મીણબત્તી બોલવે, સમજા ભાઈ. 5 વર્ષનો, 10 વર્ષનો, 15 વર્ષનો, 20 વર્ષ સુધી છૂટ. ચાલો અનામત 25 વર્ષ સુધી છૂટ. ઉપડ્યું ને હમણાં 25 વર્ષ સુધી છૂટ. અને પુરુષો દુઃખ નહીં લગાડતા તમે, કારણ કે હું તમારી નાતનો છું. ભૂંડામાં ભૂંડો પુરુષ ક્યારે લાગે ખબર? જયારે પોતાની પત્નીની જન્મદિવસ ઉજવતો હોય ને ત્યારે. ખરાબમાં ખરાબ પુરુષ ત્યારે દેખાય. પોતાની પત્નીનો પેલી કે થેન્ક યુ. એટલે તમારી તો જન્મદિવસ ગયો જ હવે. એટલા બેઠા એ તો ઉજવશે જ નહીં. અરે ઠીક છે ભાઈ, બાળકો માટે હવે આ હવે મેં ઘણી વાર કથામાં કહ્યું કે કથામાં ગયો તો મારા જજમાન 80 વર્ષનો જન્મદિવસ. હવે 80 વર્ષ હું બાકી રહ્યું, ઉજવવા જેવું કાંઈ ન હોય. ન આંખ હોય, ન કાન હોય, ન દાંત હોય, ન સુરતા હોય. ઘણી વાર મેં બોલ્યો પણ હવે તમને સાંભળવું તમારે, તમે કહેતા હો તો જો. તો એમાં હવે મેં સાંજે ભેગા થયા 80 વર્ષના દાદા, ડગમગતી કાયા, અને હવે ભેગા છે ને કેક ની કેકો બનાવેલો. કારણ કે વડલો દાદાનો મોટો હતો, ડાળીઓ બહુ ફૂલી હતી, ફાટી હતી. વડલો હોય ને, દીકરા ને એના દીકરા ને એના દીકરા, બધું ઘણું બધું લફંદર હતું. સાંજે ભેગા છે અને પછી એમ કેક બનાવીને મીણબત્તી બધું ઊભી કરીને આમ બધાને ઉભા રાખ્યા. દાદાને પણ પકડીને ડગબગ ડગબગ ઉભા રાખ્યા. પછી કાનમાં કીધું, દાદા આ કેક કાપો, આ પેલા મીણબત્તી ઓલવો. દાદા કે હે મીણબત્તી? તો કે હા મીણબત્તી ઓલવો, ફૂંક મારો. બાજુમાં બધા ઉભેલા દાદાને ફૂંક મારવા માટે કે દાદા ફૂંક મારો, ફૂંક મારો. પણ હું તમને કહું 80 વર્ષે મુખમાંથી ફૂંક નીકળે, થૂક નીકળે. બાજુમાં ઉભો રહ્યો એટલે મને દેખાતું હતું અમૃત ઝરતું. અધરમ અધોરમ. એ દાદા એ મહા મહેનત કરીને ફૂંક મારી, છોકરાઓ મદદ કરી. પણ મને ખબર ફૂંક સાથે થૂક. મીણબત્તી ઓલવાણી, ચપ્પુ હાથમાં આપ્યું, કેક કાપી, બટકું કાઢ્યું, અને પેલું મને જ. મેં કીધું બાપા, મેં કીધું ક્ષમા કરો, મારા જ ઉપવાસ છે અને અત્યારે શરૂ કર્યો. અત્યારે ઉપવાસ શરૂ થયો. લોકો સવારમાં કરે, મેં સાંજે શરૂ કર્યો છે. એ થૂક યુક્ત કેક કેમ ખાવી આપણે ભાઈ? એક જગ્યાએ હું જન્મદિવસમાં ગયો હતો તો એક બાપા કેક ઉપર ફૂંક મારો જાય તો ફૂંક ને રે ચોકઠોક ફટ કરતો જતો. 32 સીધી ઉપર. પણ દાદો એવો પાકો ને હું તમને કહું, કોઈને ખબર ના પડે તેમ આમ લઈ જન્મદિવસ. જન્મદિવસ, પત્નીનો જન્મદિવસ ઉજવજો. પાછા મને ઠપકો મળશે. હું ભણતો ને ત્યારે મેં એક ફિલ્મ જોયેલું નાના પાટેકરનું. એમાં એવું હોય છે કે એક હેરી મોહલ્લો હોય. નાના પાટેકરનો રોલ તો એવો જ હોય ને, ખબર ને તમને, મારધાડ જ હોય એનું બધું. તો કોઈ એક પુરુષ એની પત્નીનો જન્મદિવસ ઉજવતો હોય ને એટલું બધું સાઉન્ડ જોર જોરથી વગાડતો હોય ને, બધું એટલું બધું કકળાટ ને દેકારો કરતો હોય. આ માણસ એના ઘરની અંદર બારીઓમાં એટલો બધો અવાજ આવે, એટલો બધો અવાજ આવે. આ નીકળ્યો બહાર, એ ક્યાં હો રહા હૈ? तो मैंने कहा मेरी पत्नी का जन्मदिन, तेरी पत्नी ने क्या भारत देश के लिए कुछ किया है? तेरी पत्नी ने तेरे लिए कुछ नहीं किया. आने વધાવી નાખ્યો હરખોથી. જે કોઈ માનો નિત્ય ભગવાન વિષ્ણુના નામનો પાઠ કરે ને એને દુનિયાના સુખ મળે. ભલે ભાઈ સમજો રોજ ના કરી શકો એકાદશી, રામનવમી, જન્માષ્ટમી, અરે કમ સે કમ તમારા આંગણે ભગવાન સત્યનારાયણની કથા થાય ત્યારે સાંભળો તો ખરાબ ભલામણા નામ. ભગવાન સત્યનારાયણની કથામાં વિષ્ણુના 1000 નામનો મહિમા છે, આપણે સાંભળતા નથી. આ તો ઉતારો, આરતી, શ્રી પ્રસાદ લેવા આવ્યા. તમે જોવો તો ખરા
આંગણે જયારે ભગવાન સત્યનારાયણની કથા મારા બ્રાહ્મણ દેવતાઓ કરે ને ત્યારે વિષ્ણુના 1000 નામનો પાઠ કરે છે. પછી તેની વાર્તા કઠિયારો, પછી સાધુ વાણીઓ. વાણીઓ કોઈ દી સાધુ નો ને સાધુ હોય કોઈ દી વાણીઓ નો હોય. વાણીઓ જુદો ને સાધુ જુદો. એ પછી કથા છે, એનો મહિમા છે, મહાત્મા. મહિમા તો વિષ્ણુના 1000 નામનો છે. કોણ સાંભળે? કેટલા સાંભળ્યા? કોઈ નહીં. કારણ કે આપણને બ્રાહ્મણ ઉપર ભરોસો હોય કે સાચા જ બોલવાના છે, એટલે સાંભળવાની જરૂર થોડી હોય આપણે. મારા મહાદેવનું વરદાન છે, ક્યારેક અવસર મળે તો કરજો. ઉઠીને સીધું. આ કઈ જીવન છે ભલામણ? ઘણા લોકો તો ખબર નહીં, આપણને એમ કે ખાવા માટે જ જન્મો છે. ઉઠે તો ખાય, 10 વાગે ખાય, 12 વાગે ખાય, પાછું 5 વાગે રોંઢો કરે. સૌરાષ્ટ્રનો શબ્દ છે રોંઢો. સાંજે ખાય, રાત્રે 11 સાડા 11 હુએ ત્યારે ખાય, પાછું રાતના 3 વાગે ઉઠે તો ખાતો હોય. આમ જોવો તો ખરા, આ કઈ જીવન? કરો કાંઈક કરો. જો કે તમે શું કરો છો, હું તો ખાલી બોલું છું. તમે સૌ તો ડાયા માણસો છો. મારા મહાદેવના મુખમાંથી પ્રગટ થયેલા વિષ્ણુના 1000 નામો છે. અને શંકર જયારે જયારે વિષ્ણુની સામે એક વાત કરે ને, નવા નામથી જ. મારો મહાદેવ વિષ્ણુનું એકનું એક નામ ફરી વાર નથી બોલ્યો. જેટલા વિષ્ણુના નામ મારા મહાદેવના મુખમાંથી પ્રગટ થયા છે, અને આ પહેલું વિષ્ણુનું નામ છે. આવો થોડા નામો બોલીએ. સોમનાથનું સાનિધ્ય છે, પવિત્ર 3 માસ છે, હે ને. આ કથાને વ્રત કહેવાય છે. કથા સાંભળનારને કથા વ્રતી કહ્યો છે. દુનિયાના દરેક વ્રતો તમે ન કરી શકો, પણ આ 9 દિવસનો જે કથા વ્રત કરે ને, એને દુનિયાના સર્વ વ્રતો કરવાનું ફળ મળી જાય છે. કથા કોઈ વાર્તા નથી ભાઈ, કથા કોઈ પ્રવચન નથી. કથા તો ભગવાનના વચનો છે. એક એક શબ્દ શબ્દ પ્રસાદ છે. અરે શિવપુરાણમાં તો ત્યાં સુધી કહ્યું છે કે જે માણસો કથા સાંભળે છે ને, કમ બ્રહ્મે પરમ, કેવી રીતે તેના ફળનું વર્ણન કરી શકો. દુનિયાના બધા જ વ્રતો કરવાનું ફળ કથા વ્રત કરવાથી પ્રાપ્ત થાય. શ્રવણ પ્રીતિ લાલસા. અરે ભગવાન વ્યાસે તો એમ કહ્યું કે જે માનવ કથાનું શ્રવણ કરે છે એનો મહિમા કેવી રીતે ગાવું. કોઈ સાધુ, કોઈ સંન્યાસી, કોઈ વૈરાગી, કોઈ ત્યાગી, કોઈ મહાસન્યાસી હિમાલય પહાડોની કંદરામાં જઈ 12 વર્ષનું કઠિન તપ કરે. હિમાલય પહાડમાં 12 વર્ષ સુધી રહેવું નાની વાત છે? બોલવું હેલું છે. બાકી 12 વર્ષ સુધી હિમાલય પહાડોની કંદરામાં રહી તપ કરવું એ કોઈ નાની વાત નથી ભાઈ. પરંતુ સમજો જરા, કોઈ સાધુ, કોઈ સંન્યાસી, કોઈ યોગી, મહાયોગી, કોઈ વૈરાગી હિમાલય પહાડોની કંદરામાં જઈને 12 વર્ષનું કઠિન તપ કરે, અને 12 વર્ષ કઠિન તપ કરવાનું જે ફળ મળે છે એ ફળ મારા મહાદેવની કથા સાંભળવા માત્રથી પ્રાપ્ત થાય છે. શ્રવણ પ્રીતિ, કથા શ્રવણ માત્રત. આ ભગવાન મહાદેવની કથાના શબ્દો કાનમાં પડવા માત્રથી આ ફળની પ્રાપ્તિ થાય છે. અને હું તમને કોઈ સોમનાથનું સાનિધ્ય, પવિત્ર 3 માસ, આવો અવસર કોને મળે છે? આપણું કોઈ પૂર્વજન્મનું પુણ્ય ઉગ્યું છે, અથવા આપણા પૂર્વજો હોય તેના કોઈ પુણ્ય આપણને મળ્યા છે તો જ આપણી ઉપસ્થિતિ અહીંયા હોય ભાઈ. બાકી તો કથા સાંભળવા જવાનો વિચાર ન આવે. અહીંયા આવવું તો બહુ મોટી વાત, વિચાર પણ ના આવે કે જા આવે. તેથી આપ સૌની ઉપસ્થિતિને ખૂબ બિરદાવું છું, બહુ હૃદયથી બિરદાવું છું, બહુ દિલથી બિરદાવું છું. અને મારા સોમનાથ મહાદેવને સાધુ તરીકે પ્રાર્થના કરું છું કે જે મારા મહાદેવની કથા સાંભળે છે ને, એના રોગ, એના અટકેલા જે એમની ઈચ્છા હોય ને, એ મહાદેવ તો જલ્દી પૂર્ણ કરજે. શંકર તેને ખૂબ સહાય કરજે. કોઈના રોગ હોય તો રોગ જાય. મને મારો મહાદેવ એવો એક દેવ છે, રોગ નહીં ભવરોગ, રોગ ને શોકમાંથી મુક્ત કરનારો દેવ ભગવાન શંકર છે, ભગવાન મહાદેવ છે. ધન્ય તે જે શંકરના શરણે છે, તેનું જીવન સફળ. જેના હૃદયમાં મહાદેવની ભક્તિ છે, જેના મુખમાં શિવનું નામ છે. જીવાગ્રે વર્તતે સફલમ જીવિતમ. જેને જીવવા પર શંકરનું નામ ને, તેનું જીવન સફળ થયું સમજો. તેને દેવતાઓ પગે લાગે છે. શંકર ભગવાનને વચન આપ્યું, દેવતાઓએ એમ કહ્યું કે મહાદેવ સાંભળો જરા,
અમારા ભક્તો અમને વહાલા હોય, અમારા ભક્તો અમને બહુ વહાલા હોય, અમારા ભક્તો અમે કૃપા કરીએ છીએ, પરંતુ મહાદેવ તમારા ભક્તો હોય ને એમના ઉપર અમે અમૃતનો વરસાદ વરસાવીએ છીએ. તમારા ભક્તો હોય મહાદેવ, તેના પર અમૃતનો વરસાદ વરસાવીએ છીએ. મહાદેવ અમારા ભક્તો મને વહાલા હોય, પણ મહાદેવ તમારા ભક્તો અમારા માટે પ્રણમ્ય છે, અમારા માટે વંદન કરવાનું યોગ્ય છે. શંકરના ભક્તોને દેવતાઓ પણ પ્રણામ કરે, દેવતાઓ પણ તેની વંદના કરે છે. તેથી પવિત્ર શ્રાવણ માસને તમે શું શિવ મહાપણ કથાનું શ્રવણ કરી રહ્યા છો. આવો મારા મહાદેવના મુખમાંથી પ્રગટ થયેલા થોડાક વિષ્ણુના નામ બોલીએ આપણે, ભાવ છે, આદર છે. ઓમ વિષ્ણવે નમઃ. ઓમ વૈકુંઠાય નમઃ. ઓમ વિષ્ણવે પદ્મ નાભાય નમઃ. ઓમ માધવાય નમઃ. ઓમ પદ્મ નાભાય વિષ્ણુ ભગવાનના ભક્તોએ વિષ્ણુના 1000 નામ બોલવા, તેની સામે મારા મહાદેવના ભક્તોએ વિષ્ણુના મુખમાંથી પ્રગટ થયેલા મારા મહાદેવના 1000 નામ બોલવા. આમ તમે જોવો તો ખરા ભલા માણા, વિષ્ણુના નામ શંકરના મુખમાંથી પ્રગટ થાય અને મારા શંકરના નામ વિષ્ણુના મુખમાંથી પ્રગટ થાય છે. અને એ પણ તમે કાન ખોલીને સાંભળી લેજો. આ પૂરા ભુવનમાં પહેલી લાઈનમાં પહેલો કોઈ મારા મહાદેવનો ભક્ત હોય ને તો ભગવાન વિષ્ણુ છે. વિષ્ણુ જેવો શિવ ભક્ત કોણ હોઈ શકે છે? સહસ્ત્ર કમલ में हो रहे धारी किन्हीं परीक्षा तभी पुरारी. एक कमल प्रभु राखे जोई कमल नयन पूजन सहसोई. कठिन भक्त देखी प्रभु शंकर भये प्रसन्न दिए इच्छितवा ત્રણાયામ રક્ષા ત્રિપુર હર જાગૃતિ જગતા. વિષ્ણુને ચક્ર આપ્યું છે. કેવું ચક્ર? સુદર્શન ચક્ર, ચારો તરફ જેને સુંદર દર્શન થાય એવું ચક્ર શંકરે ભેટ આપ્યું છે વિષ્ણુને. વિષ્ણુ મહાદેવનો પરમ ભક્ત છે. અને મને જે હરિદ્વારમાં આચાર્ય ભણાવે ને, હું જે ભણું છું હજી પૂરું ભણ્યો નથી, પણ જે મને આચાર્ય ભણાવે એ મને એમ કહે કે શિવ મહાપણ ભણતા ભણતા જો તમને વિષ્ણુ પર પ્રેમ ન થાય ને તો તમે એવું માનજો હજી તમને શિવ મહાપણ સમજાણું નથી. શિવ મહાપણ સમજાણું ત્યારે કહેવાય કે જયારે વિષ્ણુ પર પ્રેમ થાય. એમ તમે જોવો તો ખરા, દુકાનો આપણે ખોલી નાખી છે.
આ બધું એક છે ભલામણા. વિષ્ણુના મુખમાં એક એક નામ, એક એક નામ. 1000 કમળ ભેગા કરે ને એક એક નામ બોલે. વિષ્ણુ એક એક કમળ અર્પણ કરે શંકરને. તેથી મહાદેવના ભક્તોએ વિષ્ણુના મુખમાંથી પ્રગટ થયેલા મહાદેવના 1000 નામ બોલવા રોજ. મહાદેવની પૂજા માટે અલગ અલગ મંત્ર સ્તોત્ર ના આવડે ને તો વિષ્ણુના મુખમાંથી પ્રગટ થયેલા શંકરના 1000 નામો બોલી શિવજીને જલાભિષેક કરી શકાય. શિવની પૂજા, મહાદેવની વંદના કરી શકાય છે. ભલે ભાઈ સમજો રોજ ન બોલી શકો તમે તો કમસે કમ સોમવારે તો બોલો. ભલે સોમવારે ન બોલી શકો તો મહિનામાં એક વાર. ક્યારે? ત્રયોદશી વ્રત કરે હંમેશા, તાકે તનને રહે કલેશા. ધૂપ દીપ નૈવેદ્ય ચડાવે, શંકર સન્મુખ પાઠ સુનાવે તો જન્મ જન્મ કે પાપ મચાવે. મહિનામાં એક વાર ત્રયોદશી, હે ને, કૃષ્ણ પક્ષની ત્રયોદશી. પ્રદોષ પૂજા, પ્રદોષ પૂજા કોને કહેવાય? ત્રયોદશી પૂર્ણ થતી હોય અને ચતુર્દશીનો પ્રારંભ થતો હોય, બંને તિથિનું મિલન, તેના સમયને પ્રદોષ પૂજા કહેવાય છે. જે શિવની પ્રદોષ પૂજા, પ્રદોષ દર્શન કરે છે, જીવનના દરેક દોષમાંથી મુક્ત બની પરમાત્માના દરબારમાં નિર્દોષ જાહેર થાય છે. અને પ્રદોષ પૂજા કહે છે. પણ એ બધું યાદ ન રહે. ત્રયોદશીના દિને સંધ્યા સમયે કરેલું શિવનું દર્શન, ત્રયોદશીના દિને સંધ્યા સમયે કરેલી શિવની પૂજા, એને પ્રદોષ દર્શન, પ્રદોષ પૂજા. આ શાસ્ત્રના મત પ્રમાણે આને પ્રદોષ કહેવાય છે. અને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પ્રદોષ પૂજા કઈ? તો કે પરના દોષ ન જોવા, એ પ્રદોષ, એ પૂજા. જે આપણે રત રહી છીએ બીજાના દોષ જોવામાં, પરના દોષ ન જોવા, એ પ્રદોષ પૂજા. મહિને એક વાર. ભલે સમજો વિષ્ણુના મુખમાંથી પ્રગટ થયેલા મહાદેવના 1000 નામો મહિને એક વાર ન બોલી શકો તો રાજરાજેતી મહારાજેતી મહાશિવરાત્રિ. મહાશિવરાત્રિને દિને એક દિન બોલો. 12 મહિને એક વાર મહાશિવરાત્રિ. વિષ્ણુના મુખમાંથી પ્રગટ થયેલા મહાદેવના 1000 નામ બોલો. અરે 12 મહિને નહીં પણ જીવનમાં એકાદી વાર તો બોલીએ. આ વિષ્ણુના મુખમાંથી પ્રગટ થયેલો પ્રસાદ છે. વિષ્ણુ મહાદેવના પરમ ભક્ત છે. વિષ્ણુના મુખમાંથી પહેલું મહાદેવનું